આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાવનગરના બગદાણા ખાતે આવેલા બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શન કર્યા હતા। ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવી હતી। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના નાદ સાથે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુરુઆશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। અમારી આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી બાપા સીતારામ લખજો। બોલો બાપા સીતારામ।